પૂજા બેટા અહીં આવ તો. હાય મમ્મી, શું કામ હતું બોલો ને. આજે મારો દીકરો રોહન કેનેડાથી ઘરે પાછો આવી રહ્યો છે, એટલે એના સ્વાગત માટેની તૈયારી કરી નાખ. આરતીની થાળી તૈયાર કરી નાખ. હા, હું બધી જ તૈયારી કરી નાખું છું. જાઉં છું હો. રાધા, આ રોહન આવે છે ને એની બધી મનપસંદની વસ્તુ લાવીને મૂકી દીધી છે. બોલ હવે. બસ બીજું તો કાંઈ નહીં, મારે તમારું આ જ કામ હતું, મૂકી દીધું છે ને. હા. અને મેં પણ હમણાં પૂજાને આરતીની થાળી તૈયાર કરવા મોકલી છે, એટલે હવે તૈયારીમાં તો કાંઈ બાકી નથી રહેતું. હવે એ તો બધું બરાબર છે રાધા, પણ આ પૂજા છેલ્લા 15 વર્ષથી આપણા ઘરે છે, તો હવે એ મોટી થઈ ગઈ છે, જુવાન થઈ ગઈ છે. તું એને સમજાવ કે એના પપ્પાના ઘરે જતી રહે. અને તને તો ખબર છે ને, એના પપ્પા એના વગર દુખી થતા હોય છે. પૂજા મને એની મમ્મી સમજે છે, અને આ વાત હવે એના મનમાં અંકિત થઈ ગઈ છે, એટલે હવે એ મને છોડીને ક્યાંય નહીં જાય. તો પછી હાઉ આર યુ મમ્મી પપ્પા? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આવી ગયો મારો દીકરો. હા મમ્મી. પૂજા બેટા આરતીની થાળી લાવતો. હા મમ્મી. મમ્મી, આ છોકરી કોણ છે? બેટા આનું નામ પૂજા છે, અને એ આપણી સાથે જ રહેશે. આ બધી વાત છોડ, મને એ કે તારું ભણવાનું કેવું રહ્યું? અરે મમ્મી, એકદમ ફર્સ્ટ ક્લાસ. અને આ વખતે કોલેજમાં હું ફર્સ્ટ આવ્યો છું. એ બધું તો ઠીક છે, બટ હાઉ આર યુ? એકદમ ફાઇન છે હો. જા બેટા તું ફ્રેશ થઈ જા, અને પૂજા રોહન માટે ચા નાસ્તો બનાવી દે. હા મમ્મી. કેવડો મોટો થઈ ગયો નહીં મારો દીકરો. જોત જોતામાં જુવાન થઈ ગયા છોકરા. આવો રોહન, બેસો. નહીં પૂજા, અત્યારે તું એકલી છે ને, ઘરમાં પણ કોઈ નથી, એટલે હું બેસી તો નહીં શકું, પણ હું ઊભો જ રહીશ. અરે વાહ, તમે તો બહુ વિવેકી છો અને સમજદાર પણ છો. હા બોલો ને, કઈ કામ હતું? ના ના, કામ તો કંઈ નહોતું. પણ પૂજા, શું તું ખરેખર મારા મમ્મીને તારા મમ્મી સમજે છે? રોહન, જ્યારે હું નાની હતી ને, ત્યારે હું રાધાબેનને એમ જ સમજતી કે મારા મમ્મી છે. હું જેમ જેમ મોટી થતી ગઈ ને, ત્યારે મને ખબર પડી કે એ મારા મમ્મી નથી. હવે રાધાબેન સાથે મારો એટલો લગાવ થઈ ગયો છે કે હું એમને મારા મમ્મી જ સમજુ છું. પણ પૂજા, તારા પપ્પા 15 વર્ષથી તારાથી એકલા રહે છે. આખરે તારે એમના વિશે પણ વિચારવું જોઈએ. તું એમની દીકરી છે. રોહન, મને ખબર છે મારા પપ્પા એકલા રહે છે, અને એ મનોમન દુઃખી પણ થાય છે. પણ હું શું કરું રોહન? રાધાબેનનો મોહ મારાથી છૂટતો જ નથી. પણ પૂજા, એ મોહ તારે છોડવો પડશે. આખરે તું પણ તારા પપ્પાની એકની એક દીકરી છે, અને આમ પણ કોઈ દીકરીના બાપ માટે એના દીકરીથી દૂર રહેવું ક્યારેય સહેલું નથી. એ ચેનથી નથી રહી શકતા. આ તારે પણ સમજવું જોઈશે. હું કોશિશ તો કરીશ કે હું મારા પપ્પા પાસે ચાલી જાઉં, પણ એની પહેલા તો મને મારા મનને તૈયાર કરવું પડશે. ઠીક છે, ત્યારે જેવી તારી ઈચ્છા. હું અત્યારે ઓફિસના કામ માટે બહાર જાઉં છું. તું આ ઘરનું ધ્યાન રાખજે. ટેક કેર. આવો આવો રાધાબેન. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બેસો બેસો. બોલો ની બેન, કેમ આવવાનું થયું? ભાઈ, હું પૂજાને 2-3 મહિના મારા ભેગી રાખીશ, અને પછી સમજાવીને પાછી મોકલી દઈશ, એવું કહીને મારા ભેગી લઈ ગઈ હતી.
પણ પણ પૂજાને બહુ સમજાવવા છતાં એ સમજી નહીં. પણ જુઓ ને, આજે એ વાતને 15-17 વર્ષ જેવું થઈ ગયું અને આજે પણ પૂજા મારી ભેગી જ છે. હું જાણું છું બેન કે મારી એક ભૂલને કારણે આજે તમારે 15 વર્ષથી આ તકલીફ વેઠવી પડી છે. અરે ના ના ભાઈ, મારે પૂજાના ઉછેર માટે કોઈ તકલીફ નથી વેઠવી પડી અને આ બધું તો નિયતિના આધીન છે. પૂજા કદાચ મને મળી એ આગલા ભવનું કંઈક બાકી રહી ગયું હશે એટલે આ ભવે પૂરું કરવા માટે મળી છે. પણ બેન, હું એક વાત વિચારું છું ને, મારું મન બહુ મૂંઝાય છે. એવી તે કઈ વાત છે? હવે પૂંજા ઉંમર લાયક થઈ ગઈ છે, એને સાસરે તો વળાવી પડશે અને સાસરે ગયા પછી તમારી વગર ઈ શું કરશે? ભાઈ, હું એ જ વાત કરવા માટે તમારી પાસે આવી છું. હું 2 દિવસથી પૂજાને સમજાવું છું કે તું તારા પપ્પા પાસે જતી રહે, એમની સાથે રહે. પણ આ સાંભળીને એ તરત જ રડવા માંડે છે અને સાવ ઉદાસ થઈ જાય છે. એટલે હજુ મારી દીકરીને તમારો મોહ છૂટ્યો નથી, એમ જ ને? હા ગિરીશભાઈ, એટલે મને એક વિચાર આવે છે, જો તમે હા પાડો તો. શું વિચાર આવે છે? બોલો ને બેન. ગિરીશભાઈ, જો તમે હા પાડો ને તો હું પૂજાને મારા દીકરા સાથે પરણાવી દેવા માંગુ છું. મારા ઘરની વહુ બનાવવા માંગુ છું, જેથી કરીને પૂજા હંમેશ માટે મારા ઘરે રહે અને હું એની મમ્મી બનીને એની સાથે રહી શકું. અરે વાહ રાધાબેન, આ તો તમે બહુ જ સારી વાત કરી. આમાં મારી હાથ છે, તમે તમારે ગોઠવી નાખો. ગિરીશભાઈ, તમે એકવાર ઘરે આવો, આપણે બધા મળીને વાતચીત કરી લઈએ અને સગાઈનું નક્કી કરી નાખીએ. કાંઈ વાંધો નહીં રાધાબેન, હું કાલે જ તમારા ઘેર આવું અને પછી આપણે સગાઈનું ગોઠવી દઈએ. ને હા પૂજા, કાલે સાંજે જ મારા મમ્મી મને પૂછતા હતા કે તું પૂજા સાથે લગ્ન કરી લે ને. હા, મને પણ મમ્મી એ જ વાત કરતા હતા. પણ પૂજા, શું તું આપણા લગ્ન માટે રાજી તો છે ને? હા રોહન, હું બહુ જ ખુશ છું. આપણા બંનેના લગ્ન થશે ને તો મને રાધા મમ્મી પાસે રહેવા મળશે. એટલે તું રાધા મમ્મી સાથે રહેવા માટે મારી સાથે લગ્ન કરે છે, એમ જ ને? હું તને પસંદ નથી છું? એવું નથી, તમે મને બહુ જ ગમો છો અને તમે છો ને રાધા મમ્મી જેવા જ લાગણીશીલ છો. ના ના હો, રહેવા દે હવે, ખોટા મસ્કા ના લગાવ. ના ના, તમારા કસમ. મારા સમ સાચું ને? સોરી સોરી. સારું હો, ચાલ હવે. બેટા, તું ઊભી જ રહે, આપણે સગાઈની વિધિ પતાવી દઈએ. બેટા, તું નાની હતી ને સમજવા શીખી ને ત્યારથી મમ્મી મમ્મી કરતી હતી અને રોજ મને પૂછતી હતી કે મારી મમ્મી ક્યારે આવશે. તો આજે ભગવાને તારી વાત સાંભળી લીધી છે અને તારી મમ્મી તને આપી દીધી છે. હા પપ્પા, તમારી વાત સાચી છે. મેં મારા મમ્મીને તો કોઈ દિવસ જોયા નથી, પણ મેં રાધા આંટીમાં જ મારા મમ્મીને જોયા છે. હવે હું એમને સાસુ કહું કે મમ્મી કહું, એ મારા માટે એક જ. અને હા મમ્મી, આ તમારી દીકરી આવી ગઈ છે ને તો આ દીકરાને ભૂલી નહીં જતા હો પાછા.